શિવ ભક્તો, મહાદેવના પરમ ભક્ત એવા નંદી મહારાજને તો તમે ઓળખતા જ હશો। તે નંદી મહારાજની હું તમને આજે સાચી ઓળખાણ આપું। શિલાદ મુનિ નામે એક ઋષિ હતા। તેણે પુત્રની પ્રાપ્તિ માટે ભગવાન શિવજીનું આરાધન કર્યું, શિવજીનું તપ કર્યું। તપ કર્યા પછી શિવજી પ્રસન્ન થાય છે, ત્યારે શિલાદ મુનિ મહાદેવ પાસે માગે છે કે મને અમર પુત્રની પ્રાપ્તિ કરાવો, જે કોઈ દી મરે નહીં તેવા પુત્રની મને પ્રાપ્તિ કરાવો। આવું વરદાન દેવું અસંભવ હતું, એટલા માટે ભગવાન શિવજી શિલાદ મુનિને કહે છે કે જાઓ, હું તમારે ત્યાં દીકરો થઈને જન્મ લઈશ। અને પછી ભગવાન શિવજી શિલાદ મુનિને ત્યાં દીકરા રૂપે જન્મ લે છે, એક પુત્ર રૂપે જન્મ લે છે। તે બાળકનું નામ નંદી પડે છે અને તે નંદી મહારાજ મોટા થઈને શિવજીનું તપ કરે છે અને ભગવાન શિવજી તેમને પ્રસન્ન થઈ અને વરદાન આપે છે કે જન્મ, જરા અને મૃત્યુ તારા પર પ્રભાવ પાડી શકશે નહીં, તું સદાય અમર રહીશ। તો શિવ ભક્તો, શિલાદ મુનિના પુત્ર નંદી મહારાજ છે અને નંદી મહારાજ સદાય શિવજીની સાથે રહે છે। શિવ પુરાણનું આવું નાનું એવું જ્ઞાન, નંદી મહારાજની આવી નાની એવી વાત જો તમને ગમે તો બીજા લોકોને શેર કરો। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।